વલસાડમાં વરસાદ બાદ રમણીય વાતાવરણ છવાયું. કપરાડા અને ધરમપુરના જંગલ વિસ્તારમાં મનમોહક દ્રશ્યો સામે આવ્યા. કોલવેરા હિલ સ્ટેશન બન્યું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ કુદરતી સૌંદર્ય ધરાવે છે કોલવેરા હિલ સ્ટેશન. કોલવેરા હિલ સ્ટેશન વાદળો વચ્ચે ઘેરાતા અદભુત દ્રશ્યો સામે આવ્યા છે. સહ્યાદ્રીની ગિરિમાળાઓ વાદળોથી ઘેરાઈ ગઈ. હિડન જ્વેલ તરીકે જાણીતા પ્રવાસન સ્થળે વધુ વિકાસ થાય તેવી પ્રવાસીઓની માંગ છે. તો એક્સક્લુઝિવ આ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. વલસાડ જિલ્લાના છે. અહીં વરસાદની સાથે જ જે રમણીય દ્રશ્યો સામે આવી રહ્યા છે તમારી ટીવી સ્ક્રીન પર છે. વાતાવરણ આહલાદક બની ગયું છે. કપરાડા અને ધરમપુરના જંગલ જાણે કે સોળે કળાએ ખીલી ઉઠ્યા હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે. આંખોને ટાઢક આપતા આ દ્રશ્યો કોલવેરા હિલ સ્ટેશનના છે, જે અત્યારે પ્રવાસીઓમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર પણ બની ચૂક્યા છે. દક્ષિણ ગુજરાતમાં જ્યાં એક તરફ સૌથી વધારે વરસાદ વરસી રહ્યો છે, ત્યાં બીજી તરફ સૌથી વધુ કુદરતી સૌંદર્ય ધરાવતું આ કોલવેરા હિલ સ્ટેશન પણ આવેલું છે, જ્યાં અત્યારે પ્રવાસીઓ પણ ઉમટી રહ્યા છે. વલસાડ જિલ્લામાં સતત વરસાદી માહોલ છે. વરસાદમાં જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ દ્રશ્યો છે એક વલસાડ જિલ્લાના સૌથી ઊંચાઈ પર આવેલા કોલવેરા ડુંગરના છે. કોલવેરા ડુંગરનો અદભુત નજારો જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. ત્યારે વાદળ સાથે વાતો કરતા આ ડુંગરોને જોઈને અહીંના પ્રવાસીઓ આહલાદકતા અનુભવે છે. જો કે સામાન્ય રીતે ગુજરાતીઓ સાપુતારા અને માથેરાન જવાનું પસંદ કરતા હોય છે, પરંતુ આ એક એવું સ્થળ છે કે ધીરે ધીરે વિકાસ થઈ રહ્યો છે. અહીંયા આગળ વન વિભાગ દ્વારા કેટલાક સ્થળોનો વિકાસ થયો છે, રસ્તો બનાવવામાં આવ્યો છે. ત્યારે પ્રવાસીઓની માંગ છે કે હજી વિકાસ થાય. આવો સાથે પ્રવાસીઓ સાથે સીધી વાત કરીએ. આપનું શું નામ છે? તુષાર. ક્યાંથી આવ્યો છો? સુરત થી આવ્યો છે. કેવો અનુભવ? અનુભવ તો બહુ સરસ છે. અહીંનું જે વાતાવરણ છે, એના રોડ રસ્તા છે, પ્લસ એક શબ્દમાં એમ પણ કહી શકાય કે મિની કાશ્મીર પણ કહી શકાય આ જગ્યાને. એવું ખૂબ સરસ જગ્યા છે આ. આપ હજી આવ્યા, રસ્તા કેવા લાગ્યા આપને? રસ્તા બરાબર છે, સિંગલ પટ્ટીના રસ્તા છે, પણ આમ મજા આવે એવું છે. જે વાતાવરણ છે, વચ્ચે નદી છે, ઝાડવા છે, વૃક્ષો છે, નજારાની મજા છે. હું જનરલી ક્યાંય બહાર જતો નથી. 1-2 વર્ષ પહેલા સાપુતારા ગયો હતો, પણ એની કરતા અત્યારે જે અહીંયા આવ્યો છું, એની ફિલિંગ કંઈક અલગ છે. કે પહેલી વાર મેં જોયું કે વાદળો આપણી યારે વાતો કરતા હોય એવું લાગી રહ્યું છે. આ નજારો મેં પહેલી વાર જોયો છે. આપનું શું નામ છે? નિકુંજ. નિકુંજભાઈ, આપનો અનુભવ કેવો રહ્યો? અનુભવ એકદમ સરસ છે. મેં પહેલા પણ કહ્યું કે ફ્રેન્ડ સાથે, ફેમિલી સાથે તમે આવી શકો છો. અહીંયા એક મસ્ત જગ્યા છે, રોડ રસ્તાઓ સરસ છે, અને આવવામાં પણ કોઈ તકલીફ પડે એવું નથી. અને છેક ટોપ પર સુધી ગાડી જઈ શકે છે. એટલે અને વાદળછાયું વાતાવરણ છે, એકદમ વાદળ સાથે વાતો કરતા હોય એવું લાગે છે, અને મજા આવે એવું છે. સરકાર પાસે એ જ માગ છે કે આ જગ્યા જે છે આ એક હિડન જેમ છે. આને ડેવલપ કરવામાં આવે તો અહીંયા પણ ટુરિઝમના ચાન્સીસ છે અને લોકલ લોકોને રોજગારી મળે. તો એના માટે સરકારને વિનંતી છે કે અહીંયા થોડુંક ડેવલપમેન્ટનું કામ કરે. ફરી એકવાર દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે અહીંયા સામાન્ય રીતે લોકો વલસાડ જિલ્લામાં વિલ્સન હિલ અને શંકર ધોધ જોવાનું પસંદ કરતા હોય છે, પરંતુ અત્યારે જે રીતે મહારાષ્ટ્ર બોર્ડર ઉપર અને સહ્યાદ્રીના જે પહાડો છે તેમાં આવેલું આ કોલવેરા ડુંગર નું ખૂબ જ મહત્વ છે. આદિવાસીઓ માટે પણ આ એક પૂજનીય જગ્યા છે. ત્યારે સરકાર અહીંયા વધારે વિકાસ કરે તેવી માંગ ઉઠી છે, જેથી સ્થાનિક રોજગારીનો વિકાસ થાય. માનવ ઠાકોર, વીટીવી ન્યૂઝ, કોલવેરા ડુંગર, કપરાડા. ધોરાજી નજીક આવેલો ભાદરબે ડેમ પાણીથી છલકાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ભાદરબે ડેમ ઓવરફ્લો થયો. ડેમમાં 2600 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ડેમનું રૂલ લેવલ જાળવવા 2 દરવાજા 1-1 ફૂટ સુધી ખોલાયા. ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણા સુધીના નદીકાંઠાના ગામોમાં એલર્ટ. રાણાવાવ, પોરબંદર સુધી ભાદર નદીકાંઠાના ગામડાઓને સતર્ક કરવામાં આવ્યા. લોકોને નદીના પટમાં અવરજવર ન કરવાની તંત્રએ અપીલ કરી છે. ભાદર ડેમથી ધોરાજીથી પોરબંદર સુધીના 65 ગામના લોકોને લાભ થશે. ઉપલેટાના ગધેથડ ગામ પાસેનો વેણુબે ડેમ ફરી ઓવરફ્લો થયો. વેણુબે ડેમ ઓવરફ્લો થતા 4 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા. ડેમમાંથી 8758 ક્યુસેક પાણી છોડાયું. ગધેથડ, નાગવદર, નીલાખા ગામના લોકોને નદી કિનારે ન જવા માટેની સૂચના અપાઈ. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ધ્રુવ છે ફોનલાઈન પર. ધ્રુવ, ભાદરબે અને વેણુબે ડેમ ફરીથી ઓવરફ્લો થઈ ગયા છે. અત્યારે ડેમની શું પરિસ્થિતિ છે, નદીમાં શું સ્થિતિ છે, અને સાથે વરસાદની અત્યારે શું સ્થિતિ? ચોક્કસથી જો વત્સલ વાત કરવામાં આવે તો ઉપલેટા તાલુકાના ગધેથડ ગામ પાસેનો વેણુ 2 ડેમ ફરી એકવાર ઓવરફ્લો થઈ ચુક્યો છે.
34 ફૂટની સપાટી ધરાવતા જીવાદોરી સમાન વેણુ 2 ડેમ ઓવરફ્લો થતા 4 દરવાજા 3 ફૂટ છે તે ખોલી દેવામાં આવ્યા છે. ડેમ જે સંપૂર્ણ ભરાઈ જતા ઉપેટા છે તેમજ પાણી પુરવઠા જે 12 જેટલા ગામોને છે તે પાણી પીવાનો જે પ્રશ્ન છે તે હલ થઈ ગયો છે. જેથી ક્યાંક ને ક્યાંક નદીના પટમાં ન જવા તે માટે તંત્ર દ્વારા સૂચનાઓ છે તે આપવામાં આવી રહી છે. જોઈ શકાય છે તો જે ગધેધર પાસેનું વેણુ 2 ડેમ છે તો ઓવરફ્લો થઈ ગયો છે. જેથી ડેમની જે હેઠળ જે ગધેથળ, નાગવદર, વંજાણ, જાળિયા પછી લીલાખા જેવા ગામોને છે તે અવર જવર નદીના પટમાં ન કરવા અલર્ટ પણ છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. જી વત્સલ. બિલકુલથી ધ્રુવ, માહિતી બદલ આભાર. ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. ભારે વરસાદને પગલે વાવોલ અંડરપાસમાં પાણી ભરાઈ ગયા. અંડરપાસમાં પાણી ભરાયેલું હોવા છતાં લોકો પસાર થતા જોવા મળ્યા. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છે. વાવોલ અંડરપાસના એક તરફ ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છે. વહેલી સવારથી આજે પણ વરસાદી માહોલ છવાયેલો છે. અંડરપાસમાં પાણી ભરાયેલા છે. ત્યારે આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર અંડરપાસમાં પાણી ભરાયેલું હોવા છતાં પણ લોકો પસાર થતા જોવા મળ્યા. વધુ માહિતી મેળવીશું સંવાદદાતા મેહુલ પાસેથી. મેહુલ, વાવોલ અંડરપાસમાં પાણી ભરાયેલા છે છતાં પણ લોકો એમાંથી પસાર થઈ રહ્યા છે. અત્યારે ગાંધીનગર ગ્રામ્ય અને શહેરમાં વરસાદની શું સ્થિતિ અને આ વાવોલ અંડરપાસમાંથી પાણી નિકાલની કોઈ વ્યવસ્થા છે કે કેમ? બિલકુલથી વાત કરવામાં આવે તો ભારે વરસાદની સ્થિતિ છેલ્લા 2 દિવસથી જોવા મળી રહી છે. ગઈકાલ રાતથી ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ જે છે તે છવાયો છે. વહેલી સવારે જે ભારે વરસાદ થયો છે તેના કારણે ગાંધીનગર શહેરના અનેક રસ્તાઓમાં ભરાવની સ્થિતિ જોવા મળી છે. ગાંધીનગર શહેર અને આ મુખ્ય રસ્તાઓની સાથે જે વાવોલ અંડરપાસ છે તેની અંદર પણ જળભરાવની સ્થિતિ છે. કારણ કે વાવોલ અંડરપાસની અંદર પાણી જે છે એક સાથે ભારે વરસાદ થતા જળભરાવ થયું હતું અને વાહન વ્યવહારમાં તેની સીધી અસર થઈ હતી. કારણ કે વાવોલ અને ગાંધીનગરને જોડતા મુખ્ય એકમાત્ર જે રસ્તો છે તે આ અંડરપાસ જે છે તેમાંથી પસાર થાય છે. પરંતુ અંડરપાસમાં પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર પર પણ તેની અસર થઈ હતી. સ્થાનિક વહીવટીતંત્રને જાણ કરવામાં આવી હતી. વરસાદ જે છે તેને થોડો ઓછો થતા સ્થાનિક વહીવટીતંત્રે જળભરાવ જે છે તેના નિકાલ માટે જે પંપ જે છે તે લગાવવામાં આવ્યા હતા અને પાણીનો નિકાલ કરવા માટે કાર્યવાહી જે છે તે શરૂ કરી છે. જે વરસાદ જે છે તે સતત ચાલુ છે તેના કારણે પાણીની આવક જે છે તે હજુ પણ જે છે તે અંડરપાસની જોવા મળી રહી છે. પરંતુ પાણી બહાર નિકાલ કરવા માટે પંપ જે છે તે મૂકવામાં આવ્યા છે. જી બિલકુલ મેહુલ, માહિતી સાથે આપ જોડાયા, આપનો આભાર. વાત કરીએ બનાસકાંઠાની બનાસ નદીમાં ફસાયેલા યુવકનું રેસ્ક્યુ કરાયું. અમીરગઢ પાસેની બનાસ નદીમાં 16 કલાકથી યુવક ફસાયેલો હતો. ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે એસડીઆરએફની ટીમે યુવકનું રેસ્ક્યુ કર્યું. યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. યુવક નદીના પથ્થરોના સહારે કલાકોથી બેઠો હતો. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છે. બનાસકાંઠાથી સામે આવ્યા છે. એક તરફ બનાસકાંઠામાં ભારે વરસાદ છે, બીજી તરફ રાજસ્થાનમાં પણ વરસાદી માહોલ છે. તેના કારણે બનાસ નદીમાં સતત નવા નીરની આવક છે. બનાસ નદી બે કાંઠે વહી રહી છે. ત્યારે અમીરગઢ પાસેની બનાસ નદીમાં 16 કલાકથી આ યુવક ફસાયેલો હતો અને આ યુવકનું એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું. રેસ્ક્યુના દિલધડક દ્રશ્યો પણ સામે આવ્યા. બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો છે. ચાલુ વર્ષે ધાનેરા પંથકમાં સારો વરસાદ નોંધાયો. ધાનેરા તાલુકાની રેલ નદી ફરી એકવાર બે કાંઠે વહેતી થઈ. રેલ નદીના નીરને જોવા ખેડૂતોના ટોળા વળ્યા. ચાલુ સિઝનમાં સતત ચોથી વાર રેલ નદીમાં પાણીની આવક થઈ. પ્રચંડ પ્રવાહમાં વહેતી નદીમાં લોકોની બેદરકારી પણ સામે આવી. કેટલાક લોકો બેદરકાર બનીને નદીમાં નાહવા પડ્યા. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છે. બનાસકાંઠાના છે. બનાસકાંઠામાં ચાલુ વર્ષે સારો એવો વરસાદ નોંધાયો છે. ખાસ કરીને ધાનેરા પંથકમાં પણ સારો વરસાદ છે. ત્યારે ધાનેરા તાલુકામાંથી પસાર થતી આ રેલ નદી જે ફરી એકવાર બે કાંઠે થઈ છે, લોકો જોવા માટે ઉમટ્યા અને સાથે લોકોએ બેદરકારી પણ દાખવી. કેટલા વર્ષોથી પાણી માટે ખેડૂતો તકલીફ ખૂબ છે અને આ વર્ષની અંદર કુદરત જો પાણીની નદીની અંદર પાણી સાફ થતા છે પાણી બહાર અને પાણી નદીના આવવાને કારણે આજુના ગામોને બનાસકાંઠાના ધાનેરામાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો. સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. અનેક સોસાયટી અને રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા. તુલસીનગર, હિંગળાજનગર, કૈલાસનગર સોસાયટી જ્યાં પાણી ભરાયા ઘૂંટણ સુધીના. તો
તો આ દ્રશ્ય પણ તમારી ટીવી સ્ક્રીન પર છે બનાસકાંઠાના ધાનેરામાં સતત વરસાદી માહોલ છે 4 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે અને વરસાદની સાથે જળભરાવના દ્રશ્યો પણ સામે આવ્યા છે એક તરફ ખેડૂતોમાં ખુશી છે તો બીજી તરફ લોકોએ મુશ્કેલી પણ વેઠવી પડી રહી છે કારણ કે અનેક સોસાયટી અને રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા છે લોકોએ પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે તુલસીનગર હિંગળાજનગર કૈલાસનગર સહિતની જે સોસાયટી છે ત્યાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા બનાસકાંઠા જિલ્લામાં મેઘો મુશળધાર થરાદના માંગરોળ નજીક સર્વિસ રોડ પર પાણી ભરાઈ ગયા ભારતમાલાની બંને બાજુના સર્વિસ રોડ પર પાણી ભરાયેલા છે સર્વિસ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છે બનાસકાંઠાના કે જ્યાં ભારે વરસાદના પગલે જળભરાવની સ્થિતિ છે થરાદના માંગરોળ નજીક સર્વિસ રોડ પર પાણી ભરાઈ ગયા સુઈગામ તાલુકાના રડકા ગામથી આવીએ છીએ અને માંગરોળ માતાજી અસાણા માતાજીના દર્શને થઈએ પરંતુ અહીંયા થરાદથી આગળ આવતા માંગરોળ જોડે બંને સાઈડનો રસ્તો બ્લોકથી પાણી ભરાવાના કારણે જેમાં બાઇક ચાલી શકે તેમ નથી અને વચ્ચે બહુ મોટા વૃક્ષોથી ધરાશાયી થયેલા છે તો આ રસ્તો બનાવવા પાછળ જે ખર્ચો કર્યો એ ક્યાં આગળ ગયેલો છે આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રોહિત વેલમાર્ક લો પ્રેશરની સીધી અસર બનાસકાંઠામાં જોવા મળી રહી છે અત્યારે બનાસકાંઠામાં શું પરિસ્થિતિ કયા વિસ્તાર પ્રભાવિત જે વત્સલ ચોક્કસથી વાત કરવામાં આવે છે સૌથી વધુ અત્યારે વરસાદી માહોલ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં છે થરાદ વાવ અને સુઈગામમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ પણ સર્જાઈ છે અને વરસાદી પાણી સોસાયટીઓમાં ભરાતા અત્યારે લોકો મુશ્કેલીમાં મુકાયા છે બીજી તરફ નેશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાતા અનેક વાહન ચાલકો પણ અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે જી વત્સલ બિલકુલથી રોહિત માહિતી બદલ આભાર વાત કરીએ સાબરકાંઠામાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સાબરમતી નદી ગાંડીતુર બની છે રાજસ્થાનના ઢેબર ડેમના 10 દરવાજા ખુલાતા સાબરમતી નદીમાં ઘોડાપૂર છે નદી કિનારાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા લોકોને નદી કિનારે ન જવા માટે તંત્રએ અપીલ કરી છે સાબરમતી નદીમાં પૂરથી ધરોઈ ડેમના જળસ્તરમાં પણ વધારો ધરોઈ ડેમમાં 95,160 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે ડેમના 8 દરવાજા 9.25 ફૂટ સુધી ખોલીને પાણી છોડાયું ધરોઈ ડેમની કુલ જળ સપાટી 622 ફૂટ છે હાલ ડેમની જળ સપાટી 619.33 ફૂટે પહોંચી છે સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી સપ્તેશ્વર મંદિર પાણીમાં ગરકાવ ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદી ગાંડીતુર બની છે મંદિરમાં ભક્તોને દર્શન માટે પ્રતિબંધ મુકાયો સપ્તેશ્વર મંદિરના ગર્ભગૃહમાં પાણી પહોંચ્યા છે ધરોઈ ડેમમાંથી પાણી છોડતા તંત્રએ લોકોને એલર્ટ કર્યા નદી કાંઠે અવરજવર ન કરવાની લોકોને સૂચના આપવામાં આવી વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સંદીપ ફોન લાઈન પર છે સંદીપ એક તરફ રાજસ્થાનમાં પણ વરસાદ છે તેની અસર પણ ગુજરાતને થઈ રહી છે સાથે સાબરકાંઠામાં પણ વરસાદી માહોલ છે અત્યારે સાબરકાંઠાના કયા વિસ્તાર પ્રભાવિત છે અને શું સ્થિતિ સંદીપ વત્સલ સાબરકાંઠા જિલ્લામાં અવિરત વરસાદ છે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે જે સાબરમતી નદીમાં પાણી આવે છે જેને લઈને ધરોઈ જળાશયમાં 94,000 ક્યુસેક જેટલું પાણી છોડાયું છે જેને લઈને સાબરમતી નદી પાસે આવેલું સપ્તેશ્વર મહાદેવ છે તે પાણીમાં ગરકાવ થયું છે મંદિરના પાણી ઘૂસી જતા દર્શનાર્થીઓ આજે હાલ બંધ કરી દેવામાં આવ્યું છે સપ્તેશ્વર મંદિરના જે ગર્ભગૃહ છે તેમાં પાણીમાં ગરકાવ થયું છે જેને સતત વરસાદને કારણે તંત્ર પણ એલર્ટ છે સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં ન જવા પણ સૂચના અપાઈ છે અને ગત રોજ સાબરમતી નદીમાં 9 જેટલા લોકો ફસાયા હતા જેને રેસ્ક્યુ કામગીરી કરીને સુરક્ષિત રીતે બહાર કઢાયા છે એટલે કે હવે સાબરમતી નદીનું વધુ રૌદ્ર સ્વરૂપ છે તે જોવા મળતા હાલ સાબરમતી નદીને કિનારે જે મંદિરો આવેલા છે નીચાણવાળા વિસ્તારો છે જેમાં એલર્ટ કરવામાં આવે છે અને વધુ એક સપ્તેશ્વર મંદિર ફરીવાર પાણીમાં ગરકાવ થતું જોવા મળી રહ્યું છે બિલકુલ સંદીપ માહિતી બદલ આભાર શામળાજીનો મેશ્વો ડેમ ઓવરફ્લો થતા ડેમ છલકાઈ જતા કોઝવે પરથી પાણી ફરી વળ્યા છે કોઝવે પર પાણી ભરાતા 17 ગામના લોકોને હાલાકી પડી શાળા કોલેજ રેફરલ હોસ્પિટલ જવામાં પણ લોકોને મુશ્કેલી પડી સતત વરસાદને પગલે મેશ્વો ડેમમાં પાણીની આવક વધી છે તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર શામળાજીનો મેશ્વો ડેમ ઓવરફ્લો થઈ ગયો છે તેના કારણે કોઝવે પરથી પાણી ફરી વળ્યા છે કોઝવે પર પાણી ભરાતા 17 ગામના લોકોને હાલાકી પડી રહી છે કારણ કે કોઝવે પરથી પાણી ફરી વળ્યા છે એક તરફ ધસમસતો પાણીનો પ્રવાહ છે જેથી લોકોને ત્યાંથી પસાર થવામાં ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે
વાત મોરબીની. મોરબી જિલ્લામાં વરસાદની ધમાકેદાર બેટિંગ. માળિયા મિયાણા, મોરબી, ટંકારા, વાંકાનેર, હળવદમાં પણ વરસાદી માહોલ જામ્યો. ભારે વરસાદથી મોરબી અમદાવાદ હાઈવે પર પાણી ભરાયું. કપાસ, મગફળીના પાકમાં પાણી ભરાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટના પગલે વરસાદનું જોર વધ્યું. ભારે વરસાદની સંભાવનાને લઈને એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. 15 જેટલા લોકોની ટીમ સુરેન્દ્રનગર આવી પહોંચી. કર્મચારીઓ અને અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ અપાયો. ભારે વરસાદની સંભાવનાઓને લઈને જિલ્લા પ્રશાસન પણ એલર્ટ મોડમાં. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર સુરેન્દ્રનગરના છે. સુરેન્દ્રનગરમાં એક તરફ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને વરસાદનું જોર પણ વધી રહ્યું છે. ત્યારે ભારે વરસાદની સંભાવનાને જોઈને તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. એસડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવી છે. વેલકમ બેક. બુલેટિનમાં આગળ વાત કરીએ તો દાહોદના લીમખેડા તાલુકામાં ભારે વરસાદથી નાળું ધોવાઈ જતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર પડી રહી છે. વડેલા, પાણીયા અને પ્રતાપપુરના સીમાડા પર આવેલું નાળું વરસાદમાં ધોવાઈ ગયું. નાળા પરથી ગોઠણ સુધીનું પાણી વહેતું થયું છે. નાળું ધોવાઈ જતા વડેલા, પાણીયા અને પ્રતાપપુરા ગામની શાળામાં જતા વિદ્યાર્થીઓએ શાળામાં જવાનું હાલ છોડી દીધું છે. જેના લીધે 35 જેટલા વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે. એવું નથી કે માત્ર વિદ્યાર્થીઓને જ હાલાકી પડી છે. આ નાળું ધોવાઈ જવાથી આસપાસના ગ્રામજનો પણ ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. ધસમસતા પ્રવાહમાંથી જોખમી રીતે પસાર થવાની લોકોની લાચારી બની ગઈ. કામ ધંધે, રોજગાર અને ખેતરોમાં જવા ખેડૂતો અને ગ્રામજનો પાસે બીજો કોઈ વિકલ્પ નથી. પરિણામે નદીના પ્રચંડ પ્રવાહનો સામનો કરીને જીવને જોખમમાં મૂકવા માટે લોકો મજબૂર છે. ત્યારે આ નદી પર પુલ બને તેવી ગ્રામજનો સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે. ગામમાં એક નાળું આવેલું છે રસ્તો જોડતું પાણીયા, વડેલા અને પ્રતાપપુરા. આ નાળાને કારણે બાળકો ઉપરવાસ પાણી ભરાવાથી કારણે વધારે વરસાદના કારણેથી પાણી ભરાવાથી બાળકો હવે સ્કૂલ જતા નથી. છતાંય આ વારંવાર રજૂઆત કરી છે, કોઈ બનાવી શકતા નથી. થોડું નાળાની લેવલ ડીપ છે, અત્યારે એ તૂટેલી હાલતમાં પડી છે. થોડું 10 થી બને તો કાયમની ઝંઝટ ખતમ થાય એવું છે, એવી અમારી આશા છે.